હેલો મિત્રો, સ્વાગત છે તમારું સ્વીમ એજ્યુકેશનમાં. લાસ્ટ વિડિયો લેક્ચરની અંદર આપણે દાખલા નંબર 16 અને 19 સુધી અભ્યાસ કર્યો હતો. હવે આપણે દાખલા નંબર 17 અને 18 જોવાનો છે. બરાબર, એ દાખલા આપણે વચ્ચે માંગી રાખી છે આજે. ત્યારબાદ 17 ગણાવીએ, ત્યારબાદ ડાયરેક્ટ આપણે 21મો દાખલો લઈશું. 20મો દાખલો આપણે સ્ટાર અથવા ફુદરી તમારી પાસે જતા હોય તો એ આપણે કરી રાખેલો છે. અને આવા દાખલા બોર્ડમાં પૂછાતા નથી. આ પૂછાશે ક્યાં કન્ફર્મ પુષ્ઠ તેથી ગણીશું. અત્યારે ગણવાની જરૂર છે નહીં. ચાલો રેડી. દાખલા નંબર 17 વાંચી. દાખલા નંબર 17 ની રકમ એક કઈ રાખ્યું છે. પેલી સંભાવનામાં 20 વીજળીના ગોળાઓનો જથ્થો 4 ખામીયુક્ત ગોળા ધરાવે છે. પહેલા કુલ પરિણામ સંખ્યા કેટલી? 20. ગોળાની સંખ્યા બરાબર 20. કેટલી ગોળા? 20. બરાબર. હવે ત્યારબાદ શું કીધું? 4 ખામીયુક્ત ગોળા ધરાવે. ફરીથી આપણે એ વસ્તુ યાદ કરી લઈએ. ખામી વાળા ખામી રહિત એટલે ખામી વગરના અથવા તો સારા. ખામી વગરના અથવા તો સારા બેમાંથી જેનો સમાવેશ ઉપયોગ કરો. આપણે ખામી વગરનો ઉપયોગ કરી. હવે ત્યારબાદ આગળ તો ખામીયુક્ત એટલે કે જથ્થામાં રહેલ ખામીયુક્ત ગોળાની સંખ્યા બરાબર 4. તમે ખામીયુક્ત સંખ્યા બરાબર 4 પહેલી થાય. ચાલો રેડી. તો ચોખ્ખી વસ્તુ છે કે ખામીયુક્ત 4 તો ખામી રહે કેટલા હોય? 20 માંથી 4 બાદ નથી. ખામી રહી ગોળાની સંખ્યા બરાબર 20 સંખ્યા 20 બરાબર 20 માઇનસ 4 બરાબર કેટલા આવશે ભાઈ? 16 આવે. કેટલા આવે? 16. 20 માઇનસ 4 એટલે કે 16. હવે પછી હું અંડરલાઈન કરું આ ખામી વગરના, ખામીવાળા અને આ શું બરાબર ખબર પડે ક્યાં ક્યાં શું શું આપેલ છે. આ બધી વસ્તુ ક્યાંથી મળી? તો કે રકમમાંથી. બરાબર, બધી રકમમાંથી મળી. હવે આપણે શાંતિથી રકમ વાંચીએ. ધરાવે છે. આ જથ્થામાંથી એક ગોળો યાદચ્છિક રીતે કાઢવામાં આવે તો આ ગોળો ખામીયુક્ત હોય તેની સંભાવના. જથ્થામાંથી એક ગોળો યાદચ્છિક રીતે કાઢવામાં આવે તો ગોળો ખામીયુક્ત હોય તેની સંભાવના. ધારો કે કેટલા એ જથ્થામાંથી એક ગોળો પસંદ કરવામાં આવે તો તે ગોળો ખામી
ધારો કે ઘટના એ જથ્થામાંથી એક ગોળો પસંદ કરવામાં આવે તો તે ગોળો ખામીયુક્ત હોય. આની ધારણા મૂકી હવે એની સંભાવના મૂકવી પડે કે ઘટના એ જથ્થામાંથી એક ગોળો પસંદ કરવામાં આવે તો તે ગોળો ખામીયુક્ત હોય તેની ખામીયુક્ત હોય તેની સંભાવના એક જ ગોળો ખામીયુક્ત હોય તેની સંભાવના રેડી કોઈ આ વસ્તુ મૂકી હતી ધારણા મૂકી દાય સંભાવના બે વસ્તુઓ મળી ગયા આપણે સૂત્ર શું કરશું એપ્લાય કરશું તો બીઓ એ બરાબર ઘટના એ હવે એની સંખ્યા કેટલું સંખ્યા ઘટના બધું સંખ્યા મૂળ પરિણામની સંખ્યા ઘટના શું ઉપયોગી ભાઈ શક્ય પરિણામ સંખ્યા કેટલી ખામીવાળા ગોળા લઈ લે ખામીવાળા કેટલા છે ભાઈ 4 અને કુલ પરિણામમાં કેટલા છે 20 તો 4 એકુ 4 5 24 4 ઉડી જાય એટલે આપણો જવાબ મળે આપણે પીઓ એ બરાબર 1/5 પીઓ એ બરાબર 1/5 આનો જવાબ થશે રેડી એની અંદર આપણે બીજું કીધું છે ધારો કે બીજી સંભાવના આપી આઈમાં એટલે કે આઈમાં કાઢવામાં આવેલો ગોળો ખામીયુક્ત નથી અને તેને પાછો મૂકવામાં પણ આવતો નથી આઈમાંથી જે આપણે ગોળો કાઢ્યો ખામીયુક્ત નથી એટલે કેવો છે સારો છે હવે એને પાછો મૂકવાનો નથી આવતો બરાબર એટલે હવે એને પાછો પણ મૂકવામાં આવતો નથી તો આપણે લખી ધારો કે એને પણ એક લખી આઈમાં કાઢવામાં આવે ગોળો ખામીયુક્ત નથી અને તેને કાઢવામાં આવતો નથી અને તેને પાછો ખામીયુક્ત નથી અને તેને પાછો મૂકવામાં આવતો નથી ધારો કે કાઢવામાં આવેલ ગોળો ખામીયુક્ત નથી અને તેને પાછો મૂકવામાં આવતો નથી બરાબર હવે શું કરવાનું તો કે તેથી જથ્થામાં રહેલ કુલ વીજળીના ગોળાની સંખ્યા બરાબર લખો તેથી જથ્થામાં રહેલ કુલ વીજળીના ગોળાની સંખ્યા બરાબર 19 હવે
બરાબર જથ્થામાં રહેલ કુલ ખામી રહિત ગોળાની સંખ્યા બરાબર જથ્થામાં રહેલ કુલ ખામી રહિત ગોળાની સંખ્યા બરાબર કેટલા હતા ભાઈ 100 તેમાંથી એક કાઢવાનો ઉપાડવામાં આવ્યો તે પાછો સાઈડ મૂકી દીધો હવે કુલ કેટલા મળે 15 એક હતો એમાંથી આ 5 કિલો એટલે 15 મળે બરાબર આ એક છે આ 15 છે શું કીધું આપણે કે ધારો કે I માં એટલે કે એક પહેલા સંભાવનામાં કાઢવામાં આવેલ ગોળો ખામીયુક્ત નથી કેવો નથી ખામીયુક્ત નથી અને તેને પાછો મૂકવામાં આવતો નથી એટલે કે જે ગોળો કાઢ્યો એ સારો છે બરાબર સારો ગોળો છે અને એને પાછો કાઢી દીધો હવે એને પાછો જ મૂકવાનો બહાર નાખી દેવાનો બરાબર તો હવે એની સંભાવના આપણે શોધવાની કીધી તો કે તેથી જથ્થામાં રહેલ કુલ વીજળી પછી આપણે લખવું પડે ને ભાઈ કેમ કે એક ગોળો ઘટી ગયો છો લખ્યું જથ્થામાં રહેલા કુલ વીજળીના ગોળાની સંખ્યા તો કેટલી એક કાઢને તો 19 અને જથ્થામાં રહેલ કુલ ખામી રહિત એટલે કે ખામી વગરના ગોળાની સંખ્યા બરાબર કેટલા 15 હવે એને કંઈક કીધું હશે જો એમટી દાખલો છે આ દાખલો બોર્ડની પરીક્ષા માટે IMP છે રેડી ખાસ ધ્યાન રાખજો મૂકવામાં આવ્યો નથી હવે બાકીના ગોળામાંથી એક ગોળો યાદસ રીતે કાઢવામાં આવે છે હવે બાકીના ગોળામાંથી એટલે કે આ 19 ગોળામાંથી એક ગોળો યાદસ રીતે કાઢવામાં આવે છે તો આ ગોળો ખામીયુક્ત ન હોય તેની સંભાવના હવે શું કીધું ખામીયુક્ત ન હોય તેની સંભાવના બરાબર 4 લખી ઓકે B સંખ્યામાં એક ગોળો પસંદ કરવાનો ગોળો ખામીયુક્ત ન હોય એ જથ્થામાંથી એક ગોળો પસંદ કરવામાં આવે તો તે ગોળો ખામીયુક્ત ન હોય આ ધારણા થાય હવે શું ઘટના બી સંભાવના મૂકશું બરાબર જથ્થામાંથી એક ગોળો પસંદ કરવામાં આવે તો તે ગોળો ખામીયુક્ત ન હોય તો તે ગોળો ખામીયુક્ત ન હોય બરાબર હવે આપણે શું કરશું સૂત્ર એપ્લાય કરશું P of B ઘટના B ઉદ્ભવે સંખ્યા ઘટના B ઉદ્ભવની સંખ્યા શક્ય પરિણામની સંખ્યા એમાં કુલ પરિણામની સંખ્યા હવે ઘટના B ઉદ્ભવની સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા ઘટના B ઉદ્ભવે છે ભાઈ
શક્ય પરિણામ કેટલા છે 15 શક્ય પરિણામ કેટલા છે 15 કુલ પરિણામ કેટલા છે 19 15 માંથી 19 બાદ કરો તો ફેર પડે નહીં 15 ને 19 ભાગી શકાય નહીં તેથી જો બી બરાબર આપણો જવાબ હશે રેડી અહીં આપણો દાખલા નંબર 17 પૂરો હવે દાખલા નંબર 18 ચાલો આજે દાખલા નંબર 18 ની રચના શું કહેવા માંગે છે કે એક ખોખામાં 1 થી 90 સુધીના અંકો લખેલી ગોળ તકતીઓ છે એટલે કે ચિઠ્ઠીઓ છે એક થેલામાં એક ખોખામાં 1 થી 90 અંક સુધીના અંકો લખેલી ગોળ તકતીઓ છે એટલે કે કુલ પરિણામની સંખ્યા બરાબર જો ખોખામાંથી એક ગોળ તકતી યાદચ્છિક રીતે કાઢવામાં આવે તો તેના પર 2 અંકની સંખ્યા હોય બરાબર જો ખોખામાંથી એક તકતી યાદચ્છિક રીતે કાઢવામાં આવે તો 2 અંકની સંખ્યા હોય આ પહેલી સંભાવના પહેલી સંભાવના આપણે જવાબ આપે ખોખામાં રહે 2 અંકની સંખ્યાવાળી તકતીઓની સંખ્યા બરાબર 81 નું કારણ કે 1 થી 9 લગીની સંખ્યા રહી એ એક અંકવાળી છે પછી 10 થી 90 સુધીની સંખ્યા કેવી છે તેથી 81 તો આપણે બે પરિણામ લઈએ ધારો કે એક મિનિટ ખોખામાં રહે આ મોટું પડશે કેમ કે આપણે અમારી લખશું આવે લખશું તો મોટા આવે છે અને હું શોર્ટ કરીને લખી દઉં તકતીમાં રહે 2 અંકની સંખ્યા બરાબર 81 તકતીમાં રહે 2 અંકની સંખ્યા સંખ્યા બરાબર 21 ધારો કે ખોખામાંથી એક તકતી યાદચ્છિક રીતે બહાર કાઢવામાં આવે તો તેના પર 2 અંકની સંખ્યા હોય બરાબર આ શું કે આપણે ધારણા મૂકી હવે એના ઉપર શું મૂકશું સંભાવના મૂકશું ઘટના એ ખોખામાંથી તો તેના પર 2 અંકની
સુધી ધારણાથી આપણે શક્ય પરિણામ મળી ગયા, કુલ પરિણામ મળી ગયા. તો હવે સૂત્ર એપ્લાય કરવાનું બાકી રહેશે. બરાબર, તો P of A બરાબર ઘટના A હવે એની સંખ્યા ઘટના બી ઉદ્ભવે તેની સંખ્યા જેમાં કુલ પરિણામની સંખ્યા. શક્ય પરિણામ કેટલા છે ભાઈ? ઘટના બી એટલે ઘટના A એટલે શક્ય પરિણામ કેટલા છે? 81. કુલ પરિણામ 90. રેડી? 9 ને 81. 9 ઉડી જાય તો શું વધે ભાઈ? તો A બરાબર 9/10. આ શું થશે? સંભાવના થશે. તેનાની સંભાવના થશે. ત્યારબાદ આગળ બીજી સંભાવના પૂછી કે પૂર્ણ વર્ગની સંખ્યા. પૂર્ણ વર્ગ એટલે એ 9 નો વર્ગ થતી હોય તેવી સંખ્યા અથવા તો પૂર્ણ વર્ગની સંખ્યા કે જેનો વર્ગ થતો હોય તેની સંખ્યા. તો કે કેવી સંખ્યા આવશે? પૂર્ણ વર્ગની સંખ્યા એટલે કે 3, 4, 9 બરાબર, અથવા તો 1, 4, 9, 16, 25, 36, 39, 51 અને 81. 9 સંખ્યા છે. બરાબર, ચાલો. પૂર્ણ વર્ગ એટલે જેના વર્ગ થતા હોય તે સંખ્યા. બરાબર, વર્ગની રમતમાં તકતી પર રહેલ પૂર્ણ વર્ગની સંખ્યા. તકતી પર રહેલ પૂર્ણ વર્ગની સંખ્યા બરાબર 9. ઓકે, 1, 4 પછી 9, 16, 4, 9, 16, 25, 36, 49, 54, 64, 64, 81 વગેરે. બરાબર, આવી સંખ્યા હોઈ શકે. હવે એના ઉપર આપણે શું ધારો કે ઘટના બી ઓખામાંથી એક તકતી યાદચ્છિક રીતે તો તે ના પણ પૂર્ણ વર્ગની સંખ્યા હોય. બરાબર, આવી ધારણા તેના પર પૂર્ણ વર્ગની સંખ્યા
હોય. હવે શું કરશું? ઘટના બી ઓછામાંથી વ્યવસ્થિત રીતે કાઢવામાં આવે તો તેના પર બરાબર. હવે સૂત્ર એપ્લાય કરી કે p ઓફ b બરાબર ઘટના બી મુજબ હવે તેની સંખ્યા તેમાં મૂળ પરિણામની સંખ્યા બરાબર. ઘટના વિરુદ્ધ સંખ્યા તેમાં મૂળ પરિણામની સંખ્યા. તો શક્ય પરિણામ આપણા કેટલા છે? ઘટના વિરુદ્ધ એટલે કે 9. અને કુલ પરિણામ કેટલા કહેવાય? તો કે 90. અહીંયા ઉડી જશે ભાઈ. આ બધા ઉડાડવાના છે. એ 9 એકું 9 ગ્રામ 90 આ ઉડી જાય, આ ઉડી જાય એટલે વધે શું? તો કે 1/10 1/10 શું મળશે? p ઓફ c બરાબર 1/10 મળે છે. ચાલો દાખલા નંબર 18 નો અંદર બીજો શું કીધું? 5 વડે વિભાજ્ય હોય તેની સંખ્યા. 5 વડે વિભાજ્ય એટલે કે 5 વડે જેને ભાંગી શકાતી હોય તેવી સંખ્યા. બરાબર. તો કે 5 10 15 20 25 લખી બેઠા. બરાબર. અહીં 5 10 15 20 પાંચ વડે વિભાજ્ય હોય એક જ 5 10 15 20 વચ્ચે રહી ગઈ.
90 સુધી બરાબર 75 થી 90 સુધી જાજુ લખવા જાય તો પછી એટલે આ ઘટી આપણે લખતા 5 10 15 બરાબર 90 લગીમાં આવતી લઈ લો 5 5 ના ગઈ એટલે 5 10 15 10 90 લઈ બરાબર ગુણ 18 થઈ જશે હવે લખી ધારો કે સી ઘટનાશીલ વિભાજનની સંખ્યા ઘટનાશીલ શું ઉદ્ભવશે મારા ઓકે 18 ને કુલ ભેગા 90 તો ઉડી ડાયરેક્ટ ઉડી ગયો 18 ગુણ્યા 18 90 તો આ શું વધશે ભાઈ 5 વધશે કેટલા વધશે 5 તો જવાબ શું થશે કે પીઓ સી બરાબર 1/5 એક નો રાખવો હોય હવે 18 ઉડી ગયા તો એટલા છે તો 5 વધે આપણે શું મળશે ભાઈ સંભાવના મળશે તો આપણે શું મળશે સંભાવના ચાલો તો આજે આપણે આ સુધી રાખી છીએ હવે પછી જ્યારે આગળ મળશું ત્યારે દાખલા નંબર 21 થી આગળ વસ્તુ